વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 67મા જન્મદિવસની ઉજવણી માટે ગુજરાત ખાતે છે। વડાપ્રધાને 67મા જન્મદિવસે પોતાની માતાને મળવા માટે ગાંધીનગરના રાયસણ પહોંચ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકદમ સાદગીથી 2 કારના કાફલા સાથે વહેલી સવારે માતાના નિવાસસ્થાને પહોંચ્યા। વડાપ્રધાને માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા। વડાપ્રધાને પોતાની માતાની સાથે થોડીક વાતો કરી હતી તો હીરાબાએ દીકરાને આશીર્વાદ આપ્યા। વડાપ્રધાને માતા હીરા સાથે 20 મિનિટ જેટલો સમય વિતાવીને પરત રાજભવન જવા માટે રવાના થયા હતા। વડાપ્રધાન મોદી પોતાના નિર્ધારિત કાર્યક્રમથી વહેલા સવારે 7 વાગ્યે જ માતાને મળવા ગાંધીનગર પહોંચ્યા। ત્યારબાદ રાજભવન પરત થયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ભત્રીજીના બોપલ સ્થિત નિવાસસ્થાને આકસ્મિક મુલાકાત કરે તેવી સંભાવના હોવાથી વડાપ્રધાન બોપલ આવી શકે છે તેવી શક્યતા છે। બોપલમાં નિકુંજબેનનું સાસરિયું આવેલું છે। નિકુંજબેન સાસરા નિવાસસ્થાનથી બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વડાપ્રધાન મોદીનો આજે 67મો જન્મદિવસ છે, ત્યારે તેઓ આજે લીમખેડા ખાતે મહત્વ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વનવાસી જિલ્લાઓ માટે મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરશે। વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો લીમખેડામાં ઉમટે તેવી શક્યતા દેખાઈ રહી છે। વડાપ્રધાન મોદી આજે આર્ટ્સ કોલેજ માટે હાથીદરા લીમખેડા ખાતે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન મોદી પોતાના 67મા જન્મદિવસ નિમિત્તે આજે નવસારીમાં આવવાના છે, જેમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મેગા કેમ્પ યોજાશે। આ કાર્યક્રમમાં દિવ્યાંગો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે, જેમાં 1 લાખની જનમેદનીની હાજરીમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત અન્ય જિલ્લાના 11,200 દિવ્યાંગોને 10 કરોડથી વધુની વિવિધ કીટ વડાપ્રધાન વિતરણ કરશે। આ કાર્યક્રમમાં 1000થી વધુ ટ્રાઇસિકલની કતાર અને 1000થી વધુ કાનના મશીન વિતરણ કરી નવા 2 વિશ્વ રેકોર્ડ નોંધાશે। નરેન્દ્ર મોદી પોતાનો 67મો જન્મદિવસ નવસારી ખાતે મનાવશે। નવસારી ખાતે વાત કરવામાં આવે તો એક વિશાળ ડોમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચશે। સાથે વાત કરવામાં આવે તો ભાજપના અનેક મોટા નેતાઓ અને સાથે મુખ્યમંત્રી પણ આ સમારંભમાં હાજરી આપશે। 11,000 જેટલા બાળકોને કીટ આપવામાં આવશે। ખાસ જેમાં વાત કરવામાં આવે તો એક જે વિશેષ પ્રકારની સાયકલ છે તે પણ આપવામાં આવશે। એની સાથે સાથે આર્થિક સહાયની અને શિષ્યવૃત્તિની પણ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે। કેમેરામેન મહેશ પાટીલ સાથે કુશાંગ સોની, સંદેશ ન્યૂઝ, નવસારી। નવસારીના શહેરીજનો સાથે દિવ્યાંગોએ વડાપ્રધાને ભેટ આપી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે, જેમાં 30 સેકન્ડમાં 989 દીવડાઓ પ્રગટાવી ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે। અગાઉ સ્પેનના નામે દીવડાનો નોંધાયેલ રેકોર્ડ હવે નવસારીના નામે નોંધાયો છે, તો 17મીએ વધુ 2 વિશ્વ રેકોર્ડ સર્જાવાના છે, જેમાં 1000થી વધુ ટ્રાયસિકલની કતાર લગાવી વિક્રમ સર્જાશે, તો બીજો 1000થી વધુ કાનના મશીન વિતરણ કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાત ભાજપના નેતાઓ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને અભિવાદન કર્યું હતું। દાહોદના લીમખેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કાર્યક્રમમાં હાજરી આપવાના છે તે સ્થળ પર ભાજપના કાર્યકરો દ્વારા પીએમના 67 ફૂટના કટઆઉટ તૈયાર કરાયા છે। ઉજ્જવલા હોય કે ઉજાલા યોજના હોય, આ પ્રકારની અનેક યોજનાઓ ઉપર મોદી અંકલના 67,000 બાળકો પત્ર લખશે। 67 ફૂટનું હોર્ડિંગ બનાવવામાં આવ્યું છે। પહેલીવાર જેમના હાથમાંથી પાણી પડતું હોય એ પ્રકારનું એક લાઈવ હોર્ડિંગ જે પાણી કડાણાનું એ દાહોદમાં આવ્યા એની પ્રતિકૃતિ રૂપે એ અહીંયા લાગશે। લગભગ 67 જેટલી ઢોલ મંડળીઓ એ અહીંયા એમના આવતા ઢોલનું ઉપર ડાન્સ કરતી હશે।
21 જેટલી નૃત્ય મંડળીઓ એ આના ઉપર ડાન્સ કરતી હશે. વિશિષ્ટ પ્રકારના આદિવાસી ટીમલી નૃત્ય ઉપર એક અલગ પ્રકારનું ગીત તૈયાર કરવામાં આવ્યું છે, જેના ઉપર કાલે મંચ ઉપર એના ઉપર ડાન્સ થશે. ઘણા બધા બાળકો એ એજ્યુકેશનમાં મોદીજીના કારણે શું આદિવાસી બાળકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે એના ઉપર એક ભવાઈના રૂપે એક કૃતિ પ્રસ્તુત કરવાના છે. ઇંગ્લિશની અંદર આદિવાસી બાળક એ શિક્ષણ દ્વારા એમના જીવનમાં શું પરિવર્તન આવ્યું એની વાત મૂકશે. સુરતમાં 250થી વધુ દિવ્યાંગ બાળકોને તેમની પસંદના કપડાં અને ગિફ્ટ આપી ખુશ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિવ્યાંગોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી. સુરતમાં શુક્રવારે દિવ્યાંગ બાળકો માટે કામ કરતી શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓમાંથી દિવ્યાંગ ભૂલકાઓને કપડાં અને ગિફ્ટના પ્રસિદ્ધ શોરૂમમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી મનગમતા કપડાં અપાવી તેઓને અલ્પાહાર પણ કરાવાયો અને દિવ્યાંગો દ્વારા કેક કાપી પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસ છે, ત્યારે પીએમ મોદી બરાબર રાત્રિના 12ના ટકોરે સુરતના અડાજણ પાલ ખાતે આવેલા સંજીવ કુમાર એડિટોરિયમમાં પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી રાષ્ટ્રીય સેના દ્વારા કરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન મોદીજીના 67મા જન્મદિવસ નિમિત્તે 67 કિલોની કેક અને તેના પર મોદીજીની તમામ યોજનાઓનું વર્ણન કરાવતી કેક તૈયાર કરવામાં આવી હતી. કાયદેસર 17 તારીખની શરૂઆત થઈ ચૂકી છે, એટલે આદરણીય પ્રધાનમંત્રીજી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર અને આજે અમે કેક કાપીને એમની ઉજવણીની શરૂઆત કરી છે. ત્યારે ફરીથી પ્રધાનમંત્રીજીને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા, હાર્દિક અભિનંદન પાઠવીએ. વર્ષો વર્ષ સુધી હિન્દુસ્તાનની સેવા કરતા રહો એવા હાર્દિક દિલથી એમની શુભેચ્છા કામના પાઠવું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને દર વર્ષે અમે રાષ્ટ્ર સેના અને શ્રી ભગવાન મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ઉજવણી કરીએ છીએ અને આ વખતે અમે અનોખી રીતે ઉજવણી કરી છે. એક તો સાહેબના જન્મદિવસે અમે 67 કિલોની કેક કાપી છે. બીજું કે સાહેબે જે આર્મી વેલફેર ફંડનું જે એકાઉન્ટ ખોલાવ્યું છે તેમાં રાષ્ટ્ર સેનાએ સુરત શહેરના નાગરિકોના માધ્યમથી 67 લાખ રૂપિયા આપવાની જે વાત કરી છે તો એ અમે પરિપૂર્ણ કરીશું અને દેશની સેનાને મજબૂત કરીશું, ભારતના પ્રધાનમંત્રીને મજબૂત કરીશું અને દેશને મજબૂત કરીશું. સુરતના હજીરા રોડ પર આવેલા બાઠા ગામ નજીકની એક હોટલમાં દિવ્યાંગ બાળકો માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સંસદીય સચિવ પૂર્ણેશ મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. મોટી માત્રામાં દિવ્યાંગ બાળકો પણ ઉપસ્થિત રહ્યા. અહીં દિવ્યાંગો દ્વારા વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કેક કાપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગુજરાત ભાજપમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરેલી બીજેપીના કાર્યકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી. કાર્યકરોએ રાત્રે 12 વાગે કેક કટ કરીને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદીની દીર્ઘ આયુ માટે લીમખેડામાં અનોખો યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ચાંદરગઢના ખોડિયાર મંદિરના પ્રાંગણમાં આયોજિત રુદ્રયાગ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો તેમજ બ્રાહ્મણો જોડાયા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામના દેશ વિદેશમાં વધે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે જન્મદિન ઉજવણીમાં 6700 મહિલાઓને સાડી, મીઠાઈ અને વડાપ્રધાન મોદીનો એક ફોટાની ભેટ આપવામાં આવી હતી. રુદ્રયાજ્ઞ કરવામાં આવેલ છે. એ રુદ્રયાજ્ઞની અંદર મારા મત વિસ્તારની 6700 બહેનો 67 વર્ષના થાય છે, એટલે 6700 બહેનોને અમે આજરોજ બોલાવ્યું છે. દરેક બહેનોને સાડી, મીઠાઈ અને વડાપ્રધાનશ્રીનો ફોટાનું વિતરણ કરવામાં આવેલું છે. દેશના નાગરિકો પાસે છુપાયેલું કાળું ધન નાગરિકો સ્વેચ્છાએ જાહેર કરે તે માટે સરકાર દ્વારા કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ હેઠળ 4 મહિનાની વિશેષ યોજના જાહેર કરવામાં આવી હતી. ત્યારે મોદીના નવસારીના આગમને એક દિવસ પૂર્વે જ સુરતના વ્યવસાયિક 198 કરોડથી વધુનું કાળું નાણું જાહેર કરી આવકવેરા વિભાગની તિજોરી છલકાવી છે. અડાજણ વેસુના બિલ્ડર ગ્રુપ આશીર્વાદ દ્વારા કુલ 152 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું. આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના વટવા ઇન્ડસ્ટ્રીયલ શેડ બનાવતા શારદા ગ્રુપને ત્યાં તેમજ બનાસકાંઠાના ડીસામાં 2 તબીબોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. આવકવેરા વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આવકવેરા વિભાગની તપાસના અંતે શારદા ગ્રુપ પાસેથી 13 કરોડની તથા બનાસકાંઠાના ડીસાના 2 તબીબ પાસેથી 1 કરોડનું બિનહિસાબી નાણું મળી આવ્યું હતું.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા શૈલી ટાવર આમ આદમી પાર્ટીના ઉત્તર ગુજરાતના ઇન્ચાર્જ નીતિન બારોટ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના કાર્યાલયથી 200 મીટર દૂર જ આ હુમલો કરવામાં આવ્યો. હુમલાને પગલે આ પાર્ટીના નેતાઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. બારોટ એ ગિરીશ કોલ્ડ્રિંક પાસે સાલીન છે ત્યાં પોતાનું આધાર કાર્ડ કરાવવા માટે ગયેલા. તે દરમિયાન પોતે જે પોતાનું વ્હીકલ પાર્ક કરેલું અને ત્યાં એક એક્ટિવા જેનો નંબર જણાવેલ નથી તે એક્ટિવા ઉપર 2 માણસ હતા. તેમની સાથે તેઓની બોલાચાલી થઈ અને તેમની સાથે તેઓએ મારામારી કરી. છેલ્લા 1 માસથી સુરતમાં હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડમાં એટીએસે 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં કૈલાસ, મનોજ અને રામુ યાદવ નામના બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. આ 3 બુટલેગરોએ 17 લીટર મિથેનોલનું કન્સાઇનમેન્ટ મંગાવીને હજીરામાં નુકસાન પામેલ કંપનીઓને વેચ્યું હતું. તો 3 બુટલેગરમાંથી રામુ યાદવે સૌથી વધુ દેશી દારૂનું વેચાણ કર્યું હતું. તો મુંબઈની કંપનીમાંથી ટેન્કરમાં મેથેનોલ મંગાવીને ભરૂચમાં આવેલી ગ્લેનમાર્ક કંપનીમાં પહોંચાડવામાં આવતું હતું. ત્યારે 17 ઓગસ્ટના રોજ પરબત પાટિયામાં દારૂની સપ્લાય વખતે ટેન્કરોના સીલ તોડ્યા વગર મનોજ અને કૈલાશે મિથેનોલની ચોરી કરી હતી. ફરી ખાખીની શર્મસાર કરતી ઘટના સામે આવી, જેમાં પોલીસકર્મી ખાખીનો રોફ દેખાડી દુકાનના માલિકને બેરહેમીપૂર્વક માર મારતો નજરે પડી રહ્યો છે. આ ઘટના છે સુરતના પીપલોદ વિસ્તારની, જ્યાં 11 તારીખના બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં પીપલોદ વિસ્તારમાં આવેલ લેકવ્યુ ગાર્ડન નજીક નાઇટ ફૂડ બજારમાં પોલીસ અધિકારી દુકાન બંધ કરાવવા જાય છે, ત્યારે ફૂડ બજારના માલિક સહિતના કામદારોને ઢોર માર મારવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના પંચાયતના નિયામક દ્વારા વેરાવળના ટીડીઓ સહિત કુલ 8 વ્યક્તિઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરવામાં આવી. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના હસનાવદરમાં મનરેગા યોજના હેઠળ 2.37 કરોડની ગેરરીતિની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ તમામ સામે પૂર સંરક્ષણ દિવાલના કામમાં ભ્રષ્ટાચારને લઈને ગ્રામ વિકાસ એજન્સીના પ્રોગ્રામ કોઓર્ડિનેટરને સસ્પેન્ડ કર્યા હતા. ભાવનગરમાં 2 દિવસ પહેલા બોર તળાવ પાસે યુવતીની લાશ મળી આવી, જેનો ભેદ ડી ડિવિઝનના પોલીસ અધિકારીઓએ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. મૃત યુવતીની માતા પાસેથી મેળવેલી માહિતી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પ્રેમી યુવક યુસુફ હારૂનભાઈ શાહની અટકાયત કરી સઘન પૂછપરછ શરૂ કરી, જેમાં સઘન પૂછપરછ બાદ પ્રેમી યુવકે હત્યા કબૂલી હતી. વડોદરાના ગોરવા રિફાઇનરી રોડ પર ટ્રકની ટક્કરે બાળકીનું મોત થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બાળકીના મોતને લઈને રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. રોડ પર ટાયર સળગાવી ધારાસભ્યોનો ઘેરાવો પણ કર્યો હતો. ગોરવાથી રિફાઇનરી જતા માર્ગમાં વારંવાર અકસ્માત સર્જાય છે, જેને લઈ અનેક વખત સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી છે. આગામી ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું માળખું તૈયાર થઈ ગયું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 1-3ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 3ની પરીક્ષા 14 ઓક્ટોબરથી શરૂ થઈ 20 ઓક્ટોબર સુધી ચાલશે, જ્યારે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અમદાવાદ ખાતે 24 થી 26 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. અમદાવાદમાં મેડિકલ અને પેરામેડિકલમાં ટેકનિકલ ખામી સર્જાતા ચોઇસ ફિલિંગની પ્રક્રિયા અટકી પડી હતી. શુક્રવારે સર્વર ડાઉન થઈ જતા હજારો વિદ્યાર્થીઓ હેરાન થયા હતા. શુક્રવારે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ સાંજ સુધી ટેકનિકલ એરર આવતા વિદ્યાર્થીઓ ચોઇસ ભરી જ શક્યા નહોતા. ત્યારે મેડિકલ અને ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડની સીટ વિદ્યાર્થીઓને ફાળવી દેવામાં આવી છે, જેમાં ડેન્ટલની 371 અને 42 મેડિકલની મળીને કુલ 413 બેઠક ખાલી રહી છે. ત્યારે શુક્રવારે મેડિકલ અને ડેન્ટલમાં બીજા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ શરૂ થવાનું હતું, પરંતુ આખો દિવસ સર્વર ડાઉન રહેતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની મનમાની અને તુમાખી ભર્યા વર્તનના પગલે વેપારીઓમાં રોષ જોવા મળ્યો અને બપોર બાદ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી આવ્યા. મનપા દ્વારા સાંગણવા ચોકના વેપારીઓને ગંદકી ન કરવા છતાં દંડ ફટકારાતા વેપારીઓ રોષે ભરાયા હતા. રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક તરફ આરોગ્ય વિભાગ પોતાની કામગીરી કરી રહ્યું છે, ઠેર ઠેર રોગચાળાને કાબૂમાં લેવા ફોગિંગ તેમજ દવાઓને છંટકાવ કરી રહ્યું છે. બીજી તરફ રોગચાળો કાબૂમાં આવવાનું નામ જ નથી લઈ રહ્યો. છેલ્લા 1 મહિનામાં નોંધાયેલ રોગચાળાના આંકડાઓ પર નજર કરીએ તો સામાન્ય તાવ, શરદી, ઉધરસ અને તાવના 956 કેસ સામે આવ્યા.
કહેતું છે કે ડેન્ગ્યુથી બચવા માટે તકેદારીના પગલાં લે. આ માટે થઈને શહેરમાં અમને જે પોઝિટિવ કેસ મળે અથવા તો શંકાસ્પદ કેસ મળે અથવા તો જે સંવેદનશીલ વિસ્તાર છે એ વિસ્તારમાં અમારી ટીમ દ્વારા એ વિસ્તારના ઘરે ઘરે જઈ ફરવામાં આવે છે, જેનો મુખ્યત્વે રોલ જે ઘરમાં પાણીના પાત્રો છે, જેમાં કે દરેક જાતના ટાંકા, અંડરગ્રાઉન્ડ ટાંકા, જે પક્ષી કુંડ છે, ફ્રીજની ટ્રે છે, તેમજ જે છજા ઉપર અને બીજું અગાસી ઉપરનો ભંગાર છે કે જે પાણી ભરાઈ રહેવાની શક્યતા છે, એ તમામ પાત્રોમાં દવાનો છંટકાવ કરવાનો છે અને લોકોને જાગૃત કરવાનો મુખ્યત્વે પ્રયત્ન છે. સુપરફાસ્ટ ન્યૂઝમાં આગળ વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ સોશિયલ મીડિયા પર પ્રજાના પ્રશ્નો સાંભળવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી તારીખ 23 થી લોકોની ફરિયાદો માટે ટ્વિટર ટાઉનની શરૂઆત કરવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી. મુખ્યમંત્રીની જાહેરાતના પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ જાહેરાતને માત્ર તમાશો ગણાવી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગર ખાતે ગુરુ દ્રોણ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ અવસરે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશના પ્રતિષ્ઠિત એવા IIM અમદાવાદની મુલાકાત લીધી. પ્રકાશ જાવડેકરે નવી શિક્ષણ નીતિને લઈ તથા શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી. તો શિક્ષણ પ્રત્યે મોદી સરકારનું મુખ્ય લક્ષ્ય શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે હોવાનું પ્રકાશ જાવડેકરે જણાવ્યું. ગુજરાત હાઈકોર્ટની બાજુમાં બનેલા નવનિર્મિત ઓડિટોરિયમનું ઉદ્ઘાટન શુક્રવારના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ TS ઠાકુરે કર્યું હતું. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના અન્ય જસ્ટિસ AR દવે, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતને 2 ટ્રેનોની ભેટ આપવામાં આવી છે. રેલવે મંત્રાલય દ્વારા શુક્રવારના રાજકોટ મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન અને જામનગર મુંબઈ વચ્ચે AC ટ્રેનને મંજૂરી આપી દીધી છે. સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન માટે છેલ્લા ઘણા સમયથી માંગણી કરવામાં આવી હતી અને તે લાંબા સમય બાદ માંગણી સંતોષાઈ હતી. અંબાજી મંદિરની અખંડ જ્યોતનું મહત્વ પણ વધારે છે. કહેવાય છે કે મા સતીનું હૃદય અહીં પડ્યું હતું. અંબાજી આવેલ શ્રદ્ધાળુ સંપૂર્ણ દર્શન અને મનોકામના પૂર્તિ માટે ગબ્બર પર્વત પર આવેલ માતાના મંદિરે અવશ્ય જાય છે. અહીંયા જ મા અંબાની અખંડ જ્યોત ચાલુ છે. માનો અખંડ દીવો સતત પ્રજ્વલિત હોય યાત્રિકો અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગબ્બરવાળી માતાના શિખરને સોનાથી મઢવામાં હજુ લગભગ 38 કિલો સોનાની ઘટ થઈ રહી છે. ત્યારે અવારનવાર ભક્તો તેમની યથાશક્તિ સોનાનું દાન કરતા હોય છે. આ વર્ષે ભાદરવી પૂનમે મા અંબાના દરબારમાં લાખો રૂપિયાનું સોનું દાન કરવામાં આવ્યું છે. શુક્રવારે માના એક ભક્ત નવનીત શાહ દ્વારા 1 કિલો સોનાનું દાન કરવામાં આવ્યું. લગભગ 31 લાખ રૂપિયાનું સોનું મંદિરમાં અર્પણ કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે યોજાયેલ 7 દિવસીય મહાકુંભ મેળાનું ભાદરવી પૂનમે સમાપન થયું. આજે મેળાની પૂર્ણાહુતિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરી ખાસ હાજર રહ્યા અને માઈ ભક્તો સાથે વહીવટી તંત્રનો આભાર માન્યો. આજે ભાદરવી પૂનમે માતાના દર્શન ખાસ મહાત્મ્ય હોવાના કારણે તેમજ મેળાનો છેલ્લો દિવસ હોવાથી ભક્તોમાં ધસારો જોવા મળ્યો.